કરદમ ઋષિ એ વૈજ્ઞાનિક ઋષિ હતા. આપણા ઋષિઓ વૈજ્ઞાનિક હતા. અત્યારે વૈજ્ઞાનિકો શોધ કરે એ પણ ઋષિ જેવું કામ કરે. કેટલો પ્રયત્ન કરે, ખાવાનું ભૂલી જાય, કપડા એમના વાળ દાઢી વધી જાય, ભાન ન રહે. આ સંતો પોતાની દાઢી વધારે, જટા વધારે એ દેખાવ માટે નહીં, પણ એમને ભજનમાં જ સમય ના રહે. ઘણીવાર તમે જે ક્રિયાઓમાં આપણે સંલગ્ન હોઈએ, વધારે કામ આપણે વધે તો ઘણીવાર આપણે પણ 2 દિવસ દાઢી ના કરીએ. સંસારી લોકો કામની વ્યસ્તતા. સંતો એવું સમજે કે ભગવાનના નામમાં સમય વધારે ન લઈએ, આ દાઢી ભલે વધ્યા કરે એનું કામ કરે, આપણે ભગવાનનું ભજન કરીએ. એટલે ઋષિઓ પોતાના કામમાં એટલા લાગી જતા, ભગવાનના કામમાં, કે એ શરીરને વધારે મહત્વ ના આપતા. અને આપણે ત્યાં તો ભારત રાષ્ટ્રની, અરે આ પૃથ્વીની શાન કહેવાય, વિશ્વની શાન કહેવાય, પૂજ્ય ગૌ ઋષિ, જેની આગળ ઋષિ શબ્દ લાગે છે, ગૌ ઋષિ દત્ત શરણાનંદજી મહારાજ. એમણે ભગવતી ગૌ માતાનો મહિમા વધાર્યો. ગૌ માતાની સેવા સન્માન સાથે થાય અને સેવા થાય, એના આશીર્વાદ મળે. પણ ગૌ માતાના દ્રવ્યોથી જે પણ સંશોધન કર્યા, કે જે ઉપયોગી વસ્તુ સમાજને બને ને, તો એ સમાજ સુધી પહોંચે. અને એના માટે તો અનેક વસ્તુ આયુર્વેદિક જે બનાવી છે ને, એમાં ગાયના દૂધની મીઠાઈઓ, ગાયના ઘીની મીઠાઈઓ, દૂધની પ્રોડક્ટ, અનેક શેમ્પુ આયુર્વેદિક, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું, આરોગ્ય માટે પણ સારું. અને યાદ રાખો સજ્જનો, ગાયનું દૂધ પીવાથી, ગાયનું ઘી ખાવાથી આપણું તેજ વધે. એક આભા તમારી દિવ્ય દેખાશે. તમારે સુંદરતા માટે બ્યુટી પાર્લરમાં વધારે ફેસ વોશ કે મસાજ નહીં કરાવવી પડે. તમે ગાયના દૂધનું સેવન કરશો, ગાયના ઘીનું સેવન કરશો, એક આભા વધશે, તેજ વધશે.